હવે અકસ્માતનો છેલ્લો બોલ બહુ સરસ છે. જુઓ, 60 છે ને, 160 કળશ ઉપર, પછી નીચે એનો આવશે. એકમ જ્ઞાનમ યનાદિ અનંતમચલમ સિદ્ધમ કિલ્લય તત્સતો યાવત તાવતિદમ સદેવહિ ભવેત ન યત્ર દ્વિતીય ઉદય તત અકસ્મિતમ અત્ર કિંચનમ ભવેત તદભી કુતો જ્ઞાનિનો નિશંકમ સતતમ સ્વયં ચ સહજમ જ્ઞાનમ સદા વિંદતી. ધર્માત્મા પોતાના આત્માને એવું જાણે છે કે આ તો સ્વતઃ સિદ્ધ જ્ઞાન એક છે. હું તો સ્વયં સિદ્ધ પોતાથી છું, કોઈ બીજી ચીજને લઈને હું સમજાણું કાંઈ. આ સ્વતઃ સિદ્ધ આત્મા જે છે એ પોતાથી સ્વતઃ વસ્તુ છે, કોઈ પરથી છે ને પરે બનાવેલી છે એમ છે. સત છે, સત વસ્તુ છે એ સ્વતઃ સિદ્ધ અનાદિ અનંત છે. એમ ધર્મી પોતાના આત્માને આવો માને. અજ્ઞાની આ શરીર ને વાણી ને મન ને પ્રાણ આ છે એ હું છું, એને લઈને જીવન છું એમ માનનાર ભ્રમણામાં પડ્યો દુઃખને પંથે પડેલો છે. કો સમજાય છે કાંઈ? દુઃખને પંથે પડ્યો જ કે છે. 5 ઇન્દ્રિયો, મન વચન ને કાયા, આયુષ્ય શ્વાસ એ નથી પોતામાં નથી, અને એને પોતાનું જીવનનું કારણ માને એ ભ્રમણામાં પડેલો અસતને સચ માનનારો મિથ્યા ભ્રમમાં દુઃખી છે. સમજાણું કાંઈ? એક ધર્મી સુખી છે કે જેને આત્મા સ્વતઃ સિદ્ધ છું, એક છું. એકમાં બીજો આવે ત્યારે અકસ્માત થાય ને, એકમાં બીજું આવતું સમજાણું કાંઈ? શું કીધું? પહેલો શબ્દ સ્વતઃ સિદ્ધ. હું તો સ્વયં સિદ્ધ જ્ઞાન સ્વરૂપે તો અનાદિ અનંત સ્વથી છું. મારું હોવાપણું પરથી નથી, હોવાપણું મારાથી અનાદિ અનંત એક છે. વસ્તુ જ્ઞાન સ્વરૂપ આત્મા એક છે, પોતાનું એકપણું. એકમાં દ્વિતીય બીજાનું હોવાપણું હોતું કો સમજાણું કાંઈ? શું કેસા? હું એક છું, આ એક બધા છે ને એક ની વાત નથી. હું આ જ્ઞાન સ્વભાવ વસ્તુ છે, અસ્થિ છે, સત્તા છે, હોવાપણે છે. એ હોવાપણે સ્વયં સિદ્ધ છું, એક છું. એકમાં બીજાનો સંગ ને પ્રસંગ એકને નથી. સમજાય છે કાંઈ? એકમાં બીજો હોય તો અકસ્માત થાય કાંઈ? એકમાં બીજું છે? મારામાં અકસ્માત થાય એવું કઈ છે જ નહીં. અણધાર્યું અકસ્માત કઈ થશે તો ડર લાગે છે ને માણસને. અણધાર્યું અકસ્માત મારા સ્વતઃ સ્વરૂપમાં કઈ છે નહીં. એક અનાદિ અનંત છું. હું તો આદિ વિનાનું છે અને આદિશી જે તત્વ જ્ઞાનાનંદ સ્વરૂપ વસ્તુ છે એની શરૂઆત છે એનો અંત શો છે, એ અનાદિ અનંત છે. ન્યાય સમજાય છે કાંઈ? ભગવાન આત્મા અંદર સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વર તીર્થંકર દેવ એને કહ્યો કે આ આત્મા પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ દેખતા, નિજ સત્તા એ શુદ્ધ સૌને પેખતા. એ પરમાત્મા, એ સર્વજ્ઞ પ્રભુ,
ત્રણ કાળ ત્રણ લોક આપ જાણો છો. એમાં આ આત્માને આપ એવો જાણો છો અને એવો આપ કયો છે. એની સત્તા એ શુદ્ધ આનંદ રૂપ છે આત્માનું. એને આપે આત્મા જોયો છે. સમજાય છે કાંઈ? પરમેશ્વર સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્મા. પ્રભુ તુમ જાણ ગરીતી સૌ જગ દેખતા નિજ સત્તા એ શુદ્ધ. આત્મા પોતાની સત્તાએ હોવા પણ તો શુદ્ધ આનંદ છે. એમ નિજ સત્તા એ શુદ્ધ સૌને પેખતા ફુલાવ. એ નાથ અમારા આત્માને પોતને એની હોવાપણાની સત્તાએ તો શુદ્ધ ને આનંદ જોયો છે. તો અમે પણ એ આનંદ ને શુદ્ધ સત્તાને જોઈએ. એ અમારું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? કે છે કે હું તો અચળ છું. એટલે શું કે છે? આ બધા ફરી જાય ને ફરે એટલે મારામાં કઈ ક્ષોભ થાય છે એવી હું ચીજ નથી. મહાચૈતન મહા અતિન્દ્રિય પદાર્થ ક્ષોભ વિકલ્પના ક્ષોભ વિનાની ચીજ છે. નિર્વિકલ્પ વસ્તુ છો. એવી જે દ્રષ્ટિ કરનાર એ ધર્મીને એમ થાય છે કે શું ઇદમ યાવત તાવત સદાય વૈભવિક. જ્યાં સુધી ત્યાં સુધી સદાય તે છે. જ્યાં સુધી છે ત્યાં સુધી તે તેવો જ હું છું. સમજાણું કાંઈ? એક સ્વતઃસિદ્ધ એક છું. અનાદિ અનંત છું. અચળ છું. ઇદમ યાવત તાવત સદા એવી. જ્યાં સુધી હું છું ત્યાં સુધી સદા હું છું. તે છે. હું તો સદા એમને એમ છું. સદા જ્ઞાન 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 એટલે ઓલો જાણવાનો સ્વભાવ. એ જ્યાં સુધી છે ત્યાં સુધી તે છે. એમાં કઈ બીજો રાગ આદિ ફર આવે એવું કઈ છે? એટલે મારામાં કોઈ અકસ્માત થઈ જાય એવી કોઈ ચીજ છે નહીં. સમજાણું કાંઈ? મારે મારી ખાઈને બેઠો ત્યાં ઓળકાર આવે ઘડીકમાં ફરે મારે એવું ના ખાતું ભગવાનમાં. આજે એવું થયું ત્યાં હિંમત આપણો હિંમતભાઈ નો નવીન ગયો જ્યાં ભાવનગર ગયો 5 વાગ્યા 28 વર્ષનો ચલૈયા કુંવર જેવો અહીં ખાઈ હું ત્યાં શાંતિ કોને પેટમાં લથડિયા થવા માંડ્યો. અરે મોટા નહીં હતા કાંતિભાઈ કઈ મોટા આમ છું એટલે હું થયું પણ ડાક્ટરી પરીક્ષા નથી. જો મુંબઈ ગયો છે ડાક્ટર કે અમને કઈ ખબર પડતી નહીં ક્યાં ત્યાં રોગ થયો. હું થયો ખબર પડતી નહીં. આ ડાક્ટર બધા આ તો પડી છૂટક્યો. આમાં બીજી પડે. ભગવાને દવા કાપી કે બાપુ તારું સ્વરૂપ તો આનંદ ને જ્ઞાન છે ભાઈ. એમાં દ્રષ્ટિ કર ને એ ઘરમાં વસ ને એ સ્વીકાર કર. બાકી બીજો સ્વીકાર છોડી દે. એ દવા એ તારું જન્મ મરણ મટીને મોક્ષ થશે. એમાં અફાળ એ દવા ફરે નહીં. આવી તો કે ઇન્જેક્શન માર્યું એ માર્યું એમ ચડે તો સમજાણું કાંઈ? આ તો ડાક્ટરે મરી જાય મારા પોતે. મરી ગયો નહીં તમારો ત્યાં ભાઈ ડાક્ટર હિંમત કુમાર આવતા હતા. આપણે આવ્યા ના થતું બોલાય. બીજાનું ઓપરેશન કરતા મને કઈ થાય ત્યાં આમ ત્યાં ઉડી ગયા. ઉડે તો ઉડે એ ઉડે ને પંખી ઉડે કઈમાં લોઢું ઉડતું છે. એ ઉડવાયો ગઈ ઉડીને છૂટવું પડે અને છૂટવાયો જતો છૂટવું પડે. ભગવાન આત્માથી જ્ઞાન ને આનંદ છૂટો પડે કે આનંદ છૂટો પડી ગયો આત્મા રહી ગયો એક કોઈ. હે એક રૂપ ચૈતન્ય પ્રાણ થી જ્યાં સુધી છું ત્યાં સુધી તે જ છું. જ્યાં સુધી છું ત્યાં સુધી તે જ છું એમ કે છે ને.
અત્ર દ્વિતીય ઉદય ન, એમાં બીજાનો ઉદય નથી. અધ્યાત્મ શ્લોક છે. મારા એકમાં બીજો કોઈનો ઉદય એટલે આવવું પડતું નથી. એટલે આ બીજો આવે તો અકસ્માત થાય ને, બીજો છે જ નહીં. હું તો ચિદાનંદ ભગવાન અનાદિ અનંત. ધર્મીની સમ્યક દ્રષ્ટિમાં આત્મા એવો ભાષે, આ ત્યારે તેને ધર્મ કહેવામાં આવે, ત્યારે તે સુખને પંથે પીડ્યો એમ કહેવામાં આવે છે. નહીં તો દુઃખને દૂરે ગયો, દુઃખને દૂરડે હાલ્યો છે અંદર દુઃખી થવા કે છે. અરે આ જ્ઞાનમાં બીજાનો ઉદય નથી. ભગવાન આત્મા વસ્તુ તરીકે પદાર્થ ચૈતન મૂર્તિ આત્મા હું છું. એના ભાવમાં બીજા ભાવનો ઉદય નામ આવવું નથી, પ્રગટવું નથી. બીજો ભાવ આવે તો અંદર અકસ્માત કહેવાય ને. અકસ્માત કઈ છે? હું તો જ્ઞાન અવિનાશી થતું છું એવી ધર્મીની દ્રષ્ટિ હોવાથી અકસ્માત કંઈક અણધાર્યું થશે એવો એને ડર અને ભય હોતો નથી. સમજાણું કાંઈ? અત્ર અકસ્મિકમ કિંચનમ ન ભવે. દેખો, કિંચનમ ન ભવે. ભગવાન આત્મા પરમેશ્વરે જે આત્મા જ્ઞાનને આનંદ જોયો એવો મેં મારે જોયો, એમાં બીજો આવતું નથી. તો એમાં કાંઈ અકસ્માતનો અણુ કણ પણ થતો. સમજાણું કાંઈ? આ જ્ઞાનમાં અંધારું એકાએક કાંઈ પણ છે ને કિંચનમ. આમ ધર્મી સમજે છે ભાઈ. બરાબર. આ તો પૈસા પેદા કર્યા હોય 5 લાખ મળી જાય, બીજે વરે જાય એકે ના રહે, પૂ થઈ જાય. આપણે જાણે બધીએ છે ત્યાં વળી આ પાછો ઘટ્યું મળી આવું છું. પણ એ તો થાય ત્યાં પાણીના લૂંટ આવે ને જાય, એમાં તારા ક્યાં છે ને તું ક્યાં છો ત્યાં? ભગવાન આત્મા કે છે મારામાં મારા સિવાય કોઈ ચીજ મને આવતી નથી, મને અડતી નથી, મારામાં હોતી નથી. તો પછી કાંઈ અણધાર્યું મારી ચીજમાં થાય એવો હું છું? સમજાય છે કાંઈ? જ્ઞાનીને તદ ભીકુત. આવું જાણતા ધર્મીને અકસ્માતનો ભય ક્યાંથી હોય? સમજાણું કાંઈ? મારી આવો ધર્મી થયો કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત જ્ઞાનને આનંદનું અવિનાશીપણું, એમાં બીજી ચીજનો પ્રવેશ નથી, આવતો નથી, બીજી આવતી નથી. બીજી ચીજનું પ્રગટપણું, એકમાં બીજું શું પ્રગટે એમ કે છે. દ્વિતીય ઉદય ના કીધું ને. તો તદભીકું તો પછી જ્ઞાનીને ધર્મમાં ભય કોનો? સમજાય છે કાંઈ? અકસ્માત કોનું? શાશ્વત ભગવાન આત્મા છે એવી શાશ્વતની દ્રષ્ટિ થઈ, એમાં અકસ્માત પણ કઈ આવતું. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય.
જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.